સોનાની હેરફેર થઈ રહી છે અને તેની એક ગેંગ ઘણા વખતથી સક્રિય છે। તેને લઈને સુરતની અંદર ઘણી બધી વાર આ સમગ્ર મામલો સામે આવી ચૂક્યો છે, પરંતુ કોઈ કાર્યવાહી કેમ નથી થતી તે સૌથી મોટો સવાલ છે। આપણે જણાવીએ આ સમગ્ર ઘટનાની વિગતો તો સુરત એરપોર્ટ બહારથી એસઓજીએ આ બાબતે ગેંગને ઝડપી પાડી છે। બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી કરી તો આરોપી ગેંગ દુબઈથી પેસ્ટ ફોર્મમાં સોનું લઈને સુરત પહોંચી હતી। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ સોનું છુપાડવામાં આવ્યું હતું। આપણી સ્ક્રીન પર જે દેખાતા દ્રશ્યો છે એ જ સાબિત કરી રહ્યા છે કે ભેજા બાજોએ એવી મોડસ ઓપરન્ડીથી કામ લીધું કે અણસાર સુદ્ધા પણ ન આવે, પરંતુ એસઓજીની બાજ નજરથી તેઓ બચી નથી શક્યા। બેગમાં રેક્ઝિનના પળની પાછળ બીજું પળ બનાવીને તેના પર સોનાની પેસ્ટ લગાવવામાં આવી હતી, પરંતુ આખરે આ સમગ્ર ભાંડો ફૂટી ગયો અને ઘણા મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે। 900 ગ્રામથી વધારેનો સોનાનો પેસ્ટનો જથ્થો ઝડપાયો છે અને આ સમગ્ર બાબતમાં જે સમગ્ર કસ્ટમ ડ્યુટી છે તેની ચોરી કરવામાં આવતી હતી। સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સત્તાર પાસેથી મેળવાયો હતો અને દાણચોરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન મળ્યું છે, જેમાં ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણે વોટ્સએપથી ઓર્ડર આપ્યો હોવાની વિગતો મળી છે। સાહેલ દંપતીની દુબઈની આ બીજી ટ્રીપ હતી, એટલે કે આ પહેલાંની ટ્રીપમાં પણ તેમણે હેરાફેરી કરી હતી। એજન્ટ અબ્દુલે 7 માસમાં 20 લોકોને ગેરકાયદે દુબઈ મોકલ્યા હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે અને 20 લોકોએ સોનાની દાણચોરી કરી હોવાની વિગતો મળી રહી છે। 20 કેરિયરો ફરતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી અને આ સમગ્ર મામલામાં સફળતા મળી। તો શું હતી આખી મોડસ ઓપરન્ડી, તેના વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। સુરત, આખરે મોટા પ્રમાણમાં આ જથ્થો ઝડપાયો છે, કેટલા દિવસથી આ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી અને કેવી રીતે મળી મહત્વપૂર્ણ સફળતા? બલદેવ, સુરતની વાત કરીએ તો સુરત એરપોર્ટ જે છે ગુજરાતની અંદર સૌથી સરળ દાણચોરી માટેનો એક રસ્તો હોય તે રીતના એક પછી એક દાણચોરીની જે ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે। ખાસ કરીને કારણ કે અમદાવાદ અને બોમ્બેની અંદર જ્યારે તે એરપોર્ટ ઉપર જ્યારે કડક સુરક્ષા હોવાના કારણે જે દાણચોરી કરતા લોકો છે તેમને દાણચોરી કરવાનો જે મોકો નથી મળતો, જેથી જે આ રીતના નાના મોટા જે એરપોર્ટો હોય છે ત્યાં આ રીતની દાણચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે। ત્યારે સુરત એસઓજી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક દંપતી છે તે જે દુબઈ ખાતેથી દાણચોરી કરી અને સુરત ખાતે જે ગોલ્ડ છે તે લાવવામાં આવી રહ્યું છે। તે માહિતીના આધારે સુરત એસઓજી પોલીસ દ્વારા સુરત એરપોર્ટની બહાર જે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક દંપતી જે બહાર નીકળ્યું હતું ત્યારે એક કારની અંદરથી 4 લોકોને જે અટકાયત કરવામાં આવી હતી અને તેમની અલગ અલગ જે બેગો હતી તે તપાસ કરવામાં આવી હતી। એટલે કહી શકાય છે કે જે બેગ હતી તે બેગની પાછળ જે પેસ્ટી બનાવી અને આખું એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને આ જે છે દાણચોરી છે તે કરવામાં આવતી હોવાની જે માહિતી હતી તે સામે આવી હતી। તેના આધારે સુરત પોલીસ એસઓજી પોલીસ દ્વારા એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી। મહત્વની વસ્તુ છે તપાસની અંદર એ ખુલાસો થયો છે કે બરોડાના એક જે ફૈઝલ નામનો જે એક આરોપી જે છે તેના દ્વારા આ જે ગોલ્ડ છે તે મંગાવવામાં આવતું હતું। છેલ્લા ઘણા સમયથી આ રીતે લોકોને ગેરકાયદેસર દુબઈ ખાતે મોકલી અને 10 થી 25 હજાર રૂપિયા જે આપવામાં આવતા હતા અને જે આ દુબઈથી ખાતેથી જે ગોલ્ડ જે પેસ્ટ્રી અલગ અલગ સામાનોની અંદર જે ફિટ કરી અને સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવતું હતું અને સુરતના અલગ અલગ જે જ્વેલર્સો છે તેમને આપવાનું હોય અથવા તો બીજા અલગ અલગ શહેરો છે ત્યાં આપવા હોવાની જે માહિતી મળી હતી। મહત્વની વસ્તુ એ છે કે 20 થી 25 વખત આ જે ફૈઝલ જે બરોડાનો જે ઈસમ છે જે વોન્ટેડ જે બતાવવામાં આવ્યો છે તે ફૈઝલ દ્વારા 20 થી 25 લોકોને આ રીતે દુબઈ ખાતે ગેરકાયદેસર મોકલી અને તેમની પાસેથી આ રીતે જે ગોલ્ડ હતું તે મંગાવવામાં આવ્યું હોવાની જે માહિતી મળી છે તેના આધારે એસઓજી પોલીસ દ્વારા આજે ફૈઝલને જે ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે। સાથે સાથે જે અત્યાર સુધીની અંદર જે દુબઈ ખાતેથી જે લોકો આવ્યા છે કેટલા શંકાસ્પદ છે તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે જે 20 લોકો જેને જે મોકલ્યા હતા ગેરકાયદેસર તે લોકો પણ કેટલા મોટા પ્રમાણમાં જે ગોલ્ડ સુરતની અંદર લાવ્યા છે તે પણ એક મોટો તપાસનો વિષય છે, કારણ કે અત્યારે તો જે 63 લાખનું જે ગોલ્ડ મળી આવ્યું છે તો આ રીતે 20 થી 25 વખત જે લોકોને ગેરકાયદેસર મોકલી અને આખું જે ગોલ્ડનું જે નેટવર્ક જે ચલાવવામાં આવતું હતું, ગોલ્ડ સ્મગલિંગની જે આખો જે કૌભાંડ જે કરવામાં આવ્યું છે, એટલે સુરત એરપોર્ટ એક ગોલ્ડ સ્મગલિંગનું સૌથી મોટું એક સ્ત્રોત બનતું હોય તે રીતનું લાગી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક કસ્ટમ વિભાગ તરફથી અથવા તો જે અલગ અલગ જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ હવે કડક સુરક્ષા વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે, કારણ કે આ રીતની અંદર સુરતની અંદર હવે જે ગોલ્ડ સ્મગલિંગ કરતા લોકો છે તે સુરત એરપોર્ટને ટાર્ગેટ કરતા હોય તે રીતના એક પછી એક કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। હાલમાં તો સુરત એસઓજી પોલીસ દ્વારા 4 લોકોને જે પૂછપરછ કરવામાં આવી રહી છે, સાથે સાથે 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા કે દુબઈ ખાતે જઈ અને એક ટ્રીપના 10,000 રૂપિયા એક વ્યક્તિ દીઠ આપવામાં આવતા હોય છે અને આ ગોલ્ડ છે
તે બેગ મારફતે લાવવામાં આવતું હોય છે. અત્યારે જે પોલીસ દ્વારા અલગ અલગ લોકોની જે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોની અંદર સુરત એસઓજી પોલીસ દ્વારા મોટો ખુલાસો કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, તો આગામી દિવસોમાં પણ હજુ મોટા ખુલાસા થઈ શકે છે. આ બેગની આપને જો દ્રશ્યો બતાવીએ તો તેની પરતની અંદર આ પેસ્ટ સોનાની બનાવીને લગાડવામાં આવી હતી, પરંતુ એસઓજી પોલીસની બાજ નજરમાં આ સમગ્ર મામલો ખુલી ગયો. આપ જોઈ રહ્યા છો આ જ બેગની અંદર આ પેસ્ટ સોનાની લગાવવામાં આવી હતી કે જેને હવે પકડી પાડવામાં આવી છે.